નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્ણમ નમો વજ્જાયાણમ નમો વે સૌવસાવણમ એસો પંચ નમકારો સૌવપાવપણાસણમ મંગલાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો વિશ્વ વિજેતા બનવાના સપના જે લોકો સેવી રહેલા છે, જે લોકોને સમગ્ર વિશ્વ ઉપર વિજય બાવટો ફરકાવવો હતો અને મોહ રાજાની આજ્ઞાથી આ 5 દોષો જગતને જીતવા માટે નીકળી પડેલા હતા. કોઈ જગ્યાએ જીત્યા, કોઈ જગ્યાએ એ લોકોનો વિજય બાવટો ફરકી પણ ગયો અને કેટલીક વ્યક્તિઓ એવી પણ મળી કે જેમને આ 5 દોષોને હંફાવી દીધા, 5 દોષોને ખતમ કરી નાખ્યા. અને એ જ આ કથાની અંદરમાં બતાવે છે. આપણે શરૂઆતની અંદરમાં જોયું કે આ 5 દોષના ભોગ બનેલા જીવો એ ધર્મનંદન સુરીશ્વરજી પાસે આવ્યા અને એમના પ્રત્યે પ્રતિબોધ પામી અને પછી જીવનના આત્મકલ્યાણ ઉત્થાનના માર્ગે આગળ નીકળ્યા. એટલે આ જ જીવો એક સમયની અંદરમાં 5 દોષોથી પરાજિત થયેલા હતા અને હવે આ 5 જીવોએ આ 5 દોષોને પરાજિત કરવાનો રસ્તો પકડેલો છે. એટલે એવું નથી કે દર વખતે વ્યક્તિ હારે છે કે દર વ્યક્તિ જીતે. ક્યારેક હારે પણ ખરો, ક્યારેક જીતે પણ ખરો અને ધીરે ધીરે એવા રસ્તાની અંદરમાં આગળ વધે કે સંપૂર્ણ જીત પ્રાપ્ત થઈ જાય. અને એક દિવસ એવો આવે કે આ 5 દોષો બિલકુલ એના આત્મપરેશોને ખાલી કરી અને રડતા બહાર નીકળી જાય. જ્યારે જીવ શિવ ગતિ અને મોક્ષ ગતિમાં પહોંચે છે, બસ એની આખી આ કથા, આખી વાતને આ કથાના માધ્યમ દ્વારા બતાવે છે કે કેવી રીતે 5 દોષો પીડા આપે છે, કેવી રીતે આ 5 દોષો આપણા જીવનની અંદરમાં ધીરે ધીરે પગ પેસારો કરે છે, એન્ટ્રી કરે છે અને પછી કેવી રીતે એન્ટ્રી કરી અને આખા વિસ્તારને પચાવી પડે. સેમ અંગ્રેજોની છે. આ હિન્દુસ્તાનની અંદરમાં અંગ્રેજો જ્યારે આવેલા હતા ત્યારે વેપારી બનીને આવેલા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપની બિઝનેસ કરવા આવેલા. પછી બિઝનેસ કરતા એ લોકોએ જોયું કે હિન્દુસ્તાનમાં તો અત્યારે બધું પોપાભાઈનું રાજ ચાલે છે. રાજા રજવાડા બધા પોતપોતાના ચોકા લઈને ચાલે છે. દરેક વ્યક્તિ જ્ઞાતિ અને સમાજના રિવાજોમાંથી વહેંચાયેલો છે. દરેક વ્યક્તિ જ્ઞાતિઓના બંધનની અંદરમાં વહેંચાયેલો છે. વેરાયેલો અને વિખરાયેલા હિન્દુસ્તાની સમાજને જોયા પછી અંગ્રેજોને ખબર પડી ગઈ કે આ દેશને કબજે કરી શકાય છે. બાકી આ હિન્દુસ્તાનને કોઈ કબજે કરી શકે અગર એક અખંડ હિન્દુસ્તાનનું જો વિચારધારા હોતો. પરંતુ વેડ વિખેર રહેલા હિન્દુસ્તાનને સૌથી પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીવાળાએ લાઈવ એક અંગ્રેજ હતો લોર્ડ ક્લાઇવ, એને સૌથી પહેલા બંગાળ જીત્યું અને પછી ધીરે કરતા સમગ્ર હિન્દુસ્તાન ઉપર 200 વર્ષની ગુલામી આ દેશને ભોગવવી પડી. કેમ ભોગવવી પડી? અંગ્રેજો બલવાન હતા માટે નહીં, હિન્દુસ્તાન નબળું પડી ગયું હતું માટે. હિન્દુસ્તાન અગર તાકાતવાન હોત, આજે જેવું હિન્દુસ્તાન પાવરફુલ છે એવું અગર એ સમયની અંદરમાં જો ભારત પાવરફુલ હોત તો તાકાત હતી અંગ્રેજોની. હવે તો એવું થયું કે આ હિન્દુસ્તાનનો એ જ વ્યક્તિ ઋષિ સુનક ઇંગ્લેન્ડની અંદરમાં એક સમય માટે વડાપ્રધાન બની ગયેલા હતા. વિચારી લેજો, જે દેશ ઉપર શાસન કરનારા અંગ્રેજો ઉપર આપણા જ દેશના એક વ્યક્તિએ ત્યાં ગયા પછી એ લોકો ઉપર શાસન કર્યું, ભલે થોડા ઘણા સમય માટે. એટલે હિન્દુસ્તાન નબળું હતું માટે નહીં, એટલે હિન્દુસ્તાન એટલે અંગ્રેજો પાવરફુલ હતા માટે નહીં, હિન્દુસ્તાન નબળું હતું માટે એ લોકોનો પાવર ચાલી ગયો. બસ એ જ ઘટના આપણા જીવનમાં બને છે અને આ બધી જ વાતોને કથા દ્વારા આપણને આ ગ્રંથ સમજાવે છે. કથામાં ત્યાં સુધી પહોંચેલા છીએ સંસારનું જે આખું ચિત્રપટ છે, સંસાર ચક્રનો આખો ચિત્રપટ એ ઉપાધ્યાય એ રાજકુમારને સમજાવે છે અને એ રાજકુમારમાંથી બનેલા મુનિ ભગવાન
પોતાની આખી આત્મકથા કુવલયમાલા અને કુવલયચંદ્ર કુંવરને સમજાવે છે. સંસાર ચક્રની અંદરમાં બનનારી પ્રત્યેક ઘટનાઓ, દરેક પ્રસંગો, દરેક અવસરો, એક નાની નાની ઘટનાઓ આ બધી ત્યાં આગળ બયાન કરવાની અંદરમાં આવે છે. અને સંસાર પટની જે એક ચિત્રો બતાવતા ઉપાધ્યાય બતાવે છે કે જો આ તલવાર વીંજીને, તલવાર ખેંચીને બીજા ઉપર પ્રહાર કરનારો વ્યક્તિ જોઈ લો. આ તમને સંસાર ચક્રની અંદરમાં જોવા માટે મળે છે. કેમ વ્યક્તિઓ આવું કેમ કરતા હશે? શું કામ બીજા ઉપર પ્રહાર કરવાનો? કેમ એનો જીવ લઈ લેવાનો? પોતાની વાત ન માની એટલે સીધું હિંસક હથિયાર વાપરી લેવાનું. આજે પણ દેખાય છે ને, કેટલીક કન્યાઓ જો યુવકને લગ્ન માટે ના પાડીને છોકરો પ્રપોઝ કરવાની અંદરમાં આવે. હજી 4 દિવસ પહેલાની ઘટના બતાવું છું. અમે અત્યારે આ રાજકોટ એરિયાની અંદરમાં વિચારીએ છીએ, એટલે સૌરાષ્ટ્રમાં વિચારીએ છીએ. તો આ એરિયાના જે અંતરંગ સમાચાર આવે, અવાંતર સમાચારો, એમાં પેપરમાં વાંચ્યું કે રાજકોટની અંદરમાં એક યુવાન કન્યાને એક યુવક ચાહતો હશે અને એને કીધું કે મારી સાથે લગ્ન કર. પેલી દીકરીએ ના પાડી દીધી કે મને તારી સાથે ઈચ્છા નથી. અને સરે જહાર બજારની અંદરમાં એની ઉપર ચાકુના ઘા કરી દીધા. બસ આ જ સંસાર ચક્રનું ચિત્રપટ છે. સુરતની અંદરમાં પણ આવી રીતે ઘટનાઓ બનેલી હતી. આવી તો પાર વગરની ઘટનાઓ બને છે. આ સંસાર ચક્રની અંદરમાં જેટલી પણ ઘટનાઓ બને છે એ બધાનું આલેખન આ ચિત્રપટની અંદરમાં લખ્યું છે. અને એ ઉપાધ્યાય કહે છે કે જો રાજકુંવર એક આ પુરુષ હથિયાર ખેંચી, તલવાર લઈ, શસ્ત્રને પકડી અને બીજા ઉપર પ્રહાર કરે છે, પરંતુ એ નિર્ભાગી નથી વિચારતો કે આમાં કદાચ હું પણ હણાઈ જાઉં અને બીજી વ્યક્તિને મારીને મને શું મળવાનું, એ વ્યક્તિને હિંસા કરીને મને શું મળવાનું. આજે ઘરની અંદરમાં કદાચ આવી હિંસાઓ ચાલતી હશે. શાબ્દિક હિંસા, વાચિક હિંસા, કોઈ ખાલી થપ્પડની મારી પાસે એક્શનવાળી હિંસા, આવી ઘરની અંદરમાં આવી હિંસાઓ ચાલતી હશે. તો આ હિંસાની જે વાત નીકળી છે ત્યારે યાદ આવે છે આજે જેટલા દેશો યુદ્ધની અંદરમાં લડી રહેલા છે, બસ પરસ્પર એકબીજાનો પરેશ પકડવો છે. એમ કહેવાય છે કે અત્યારે વિશ્વની અંદરમાં ઠેર ઠેર એટલા બધા યુદ્ધ ચાલે છે કે જેમાં લાખો માણસો હોમાઈ ગયા છે. એમાં તાજેતરમાં થઈ ગયેલા 2 મોટા યુદ્ધ, રશિયા અને યુક્રેન, અને આ બાજુ ઇઝરાયલ અને હમાસ. આ બાજુ ઇઝરાયલનું સામે જે યુદ્ધ ચાલ્યું છે અને એ લોકોએ જે રીતે એકબીજા ઉપર હુમલો કરવાની અંદરમાં આવ્યા, એકબીજા ઉપર જે રીતે બોમ્બ ગોળા વરસાવવાની અંદરમાં આવ્યા, તો રશિયા છે, યુક્રેન છે, પછી હમાસ છે, ઇઝરાયલ છે, ચીન છે, પાકિસ્તાન છે, આ દેશોને કોણ જાણે શાંતિ મળતી જ નથી. સતત ને સતત પોતાના શસ્ત્રો વેચવા માટે, પોતાના શસ્ત્રોનો પ્રયોગ કરવા માટે દિવસ રાત નવા શસ્ત્રો બનાવવાના, નવા આયુધો બનાવવાના, નવી ચીજ શોધવાની, જેનાથી હજારો માણસો એક સાથે ખતમ થઈ જાય એવા આયુધો આ બજારની અંદરમાં વેચવાના, એવી મિસાઇલ્સ, એવા પ્રકારના મશીન ગન, આ બધું શોધીને છેવટે હિંસાનો જે અનાચાર ચાલે છે. તો આ સંસાર ચક્રના ચિત્રપટની અંદરમાં એ ઉપાધ્યાય રાજકુંવરને કહે છે કે પરસ્પર લડતા યુદ્ધ કરતા રાજાઓ, પરસ્પર યુદ્ધ કરતી મહાસત્તાઓ, પરસ્પર યુદ્ધ કરતા 2 મોટા દેશ, એની અંદરમાં સૈનિકો ખતમ થઈ જવાના અને એક જમીનના ટુકડા ખાતર. તો આ શસ્ત્ર દ્વારા યુદ્ધ કરવું એ પણ એક જો સંસાર ચક્રનું આ પિક્ચર છે. અને એ મુનિ ભગવાન કુવલયમાલા અને કુવલયચંદ્ર કુંવરને કહે છે કે સંસાર ચક્રના ચિત્રપટને, આ એક ચિત્રપટને એ ઉપાધ્યાય મને સમજાવતા હતા, એક દ્રશ્યનું વિવરણ કરતા હતા. પછી આગળ મને કીધું, કુમાર હવે જો આ એક બાજુ મનુષ્યની વાત છોડો, આ જેટલા પણ પશુ પંખીઓ છે, જેટલા પણ પંખીઓ છે, આ પોપટ છે, મેના છે, કોયલ છે, જોઈ લો આ બધા મેં અહીંયા ચિત્ર્યા છે. અને એ લોકો એક પાંજરાની અંદરમાં કેદ છે, પિંજરની અંદરમાં કેદ છે. કોઈક વ્યક્તિને પોપટ ગમી ગયો, કોઈક વ્યક્તિને સરસ મજાના લવ બર્ડ્સ ગમી ગયા, કોઈ વ્યક્તિને સરસ મજાના પંખીઓ ગમી ગયા, જંગલમાંથી પકડી આણ્યા અને પછી એ લોકોને પોતાના ઘરના પાંજરાની અંદરમાં રાખે, બસ મજા માણવા માટે. બસ આપણને જોઈને આનંદ આવે. ભાઈ તમારી મજા, એના માટે સજા થઈ જાય છે. તો આ પંખીને આવી સજા કેમ મળી? કેમ એને પુરાઈ જવું પડ્યું? વિશાળ એક આકાશ, એક અદ્ભુત આકાશ. અમે આ ગિરનારથી પાલીતાણાનું જે વિહાર કરીએ છીએ ને, એ રસ્તો એટલો પ્રકૃતિથી રમ્ય છે, એવો જંગલોમાંથી પસાર થાય છે, એવી રીતે રસ્તો પસાર થાય છે. ગઈકાલે અમે જે રસ્તેથી પસાર થયા એ રસ્તાની અંદરમાં અમને સૂચના આપવામાં આવી હતી
કે ગુરુદેવ લીલિયા, અમરેલી પછી સલડી, સલડી પછી લીલિયા, લીલિયા પછી ભોરિંગડા. તો લીલિયાથી ભોરિંગડાની અંદરમાં સાહેબ વહેલો પ્રયાસ નહીં કરતા. અહીંયા આ એરિયાની અંદરમાં 27 સિંહના પરિવાર વસે છે, 27 લાયન પરિવાર. અને લગભગ રોજ સવારના રાતના લગભગ 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રોડ ઉપર ફરતા જ હોય છે. જેટલા લોકો રસ્તામાંથી પસાર થાય બધા લગભગ જોવા માટે મળે. અમને કીધું સાહેબ તમે ચાલતા છો, વાહનમાં હો તો વાત બરોબર હતી, પણ એ પ્રકૃતિથી રમને જે આખો રસ્તો, જાત જાતના પંખીઓ જોવા માટે મળે. એટલી નીરવ સન્નાટા ભરી શાંતિનો રસ્તો પસાર થાય છે. કુદરતની લીલાઓ જોવા માટે મળે. એમાં જાત જાતના પંખીઓ જોયા. અનેક જાતના પંખીઓ જોતા જોતા વિચાર થયું કે કુવલે માલા ગ્રંથની અંદરમાં બતાવ્યું છે કે પંખીઓને પિંજરાની અંદરમાં પૂરે છે, પંખીઓને કેદમાં રાખે છે. આજે સારા સારા સાવકોના ઘરની અંદરમાં આવી રીતે પંખીઓને પિંજરમાં કેદ કરીને રાખવામાં આવે છે. શોખ, પણ ભાઈ તમારી મજા એના માટે સજા બની જાય છે. તો કેમ આવું થયું? કેમ આ લોકોને આવી રીતે કેદ પુરાવવો પડ્યું? બસ એના કોઈ પૂર્વકર્મની આ સજા ભોગવી રહેલા છે. એમને પણ કોકને કેદ પૂરેલા હશે. એમને પણ ગયા ભવની અંદરમાં પોતાની મજા માટે આવી રીતે પંખીઓને કેદમાં પૂરેલા હશે. એટલે આ પંખીઓને આજે કેદમાં રહેવાનું થયું છે. જંગલની અંદરમાં ફરનારો સિંહ હોય એટલો વિરાટ એને પ્રદેશ બની જાય. અને એ જ સિંહને જ્યારે કોઈ ઝૂ વગેરેની અંદરમાં પાંજરામાં પૂરવાની અંદરમાં આવે, કેવી નાની દુનિયાની અંદરમાં આવી જવાનું. એક આખું મોટું ગીરનું જંગલ છોડી હજારો કિલોમીટરનો એરિયો, હજારો સ્ક્વેર ફૂટના જગ્યાને છોડી અને એક નાનકડા બખોલ જેવા એરિયાની અંદરમાં આવી જવાનું. કારણ કે ગયા ભવની અંદરમાં એને પણ આવા કોઈ જીવોને કેદ પૂરેલા હશે. કુંવર જોઈ લો આ સંસાર ચક્રની અંદરમાં, આ સંસાર ચક્રની અંદરમાં એના ચિત્રપટની અંદરમાં હું તમને એટલા માટે બતાવું છું કે આપણે આવી પીડા અને વેદનાઓ અનંતવાર ભોગવી છે. આજે આ પંખીને જોઈને તમને દયા આવે છે ને? તમારા ચહેરા ઉપર કેવી દયા આવી ગઈ? કેવું તમને લાગ્યું કે આ પંખીનું બચારાનું અનંત આકાશ એક નાનકડા પિંજરાની અંદરમાં કેદ થઈ ગયું? પિંજરું બનાવીને કેટલું મોટું બનાવશું? 1.5 કિલોમીટરનું બનવાનું, 10 કિલોમીટરનું બનવાનું. એક નાનકડા પિંજરાની અંદરમાં કેદ થયેલું પંખી ઉપર જાય, નીચે જાય અને અનંત આકાશને તાક્યા કરે. એ દુનિયાને સવાલ પૂછે છે કે મેં એવો શું ગુનો કર્યો કે મને તમે લાગીને પૂરી દીધું છે? હું પોપટ બન્યો એ, હું લવ બર્ડ્સ બન્યો એ, મારા એ પાંખ અને મારા કલર સારા છે માટે મને પૂરી દીધો છે. પરંતુ એ જીવને ખબર નથી કે ગયા ભવની અંદરમાં તમે પણ આવી રીતે કૂકને પૂર્યા છો તો આ રીતે કેદ આવે છે. આજે ઘરની અંદરમાં જે કૂતરા પાડતા હોય, સારા સારા સજ્જન સાવક સાવિકાઓને જોયા છે કે સારા સારા પરિવારોના ઘરોની અંદરમાં પણ કૂતરા હવે પાડવામાં આવે છે. બસ શોખ છે. ગુરુદેવ દીકરાને બહુ ગમે છે, અમને બહુ ગમે છે, કૂતરાની કંપની બહુ ગમે છે. ઘરમાં ગાય નથી ગમતી, માતા પિતા નથી ગમતા, ઘરમાં એક સંતાન વધારે નથી ગમતું અને ઘરની અંદરમાં 4-5 કૂતરા પોતાના ઘરમાં પાડવા. તમે એની આઝાદી છીનવી લો છો. તો કુંવર, આ સંસારની અંદરમાં આપણે પણ આવી પીડા અનંતવાર ભોગવી છે. હવે જો હું તમને એક બીજી વાત બતાવું છું. આ એક તમને સ્ત્રી દેખાતી હશે. જો એની આંખો બંધ છે, એના ચહેરા ઉપર જબરજસ્ત તમને પીડા દેખાશે. જો એની આંખો બંધ કરીને કણસી રહેલી છે, પીડાથી કણસે છે, એનું શરીરનું રૂવાડું ખેંચાય છે, એનું શરીરનું અંગ ખેંચાય છે. કુંવર જોઈ લો, આ છે તે પ્રસૂતિની પીડાની અંદરમાં પ્રસૂતિની પીડાને ભોગવતી આ સ્ત્રી છે. અને એક બાળકને જન્મ આપે. જો બાળકને જન્મ આપી રહેલી છે, જન્મ આપતી વખતે માને પીડા તો છે, પરંતુ આનંદ પણ એ છે કે બસ દીકરો મારો છે, દીકરી મારી છે, મોટી થશે, મને સાચવશે, મને સંભાળશે. પણ કુંવર, કોને ખબર છે કે આ સંસારની અંદરમાં કોણ કોને સાચવે છે, કોણ કોને બચાવે છે, કોણ કોને સંભાળે છે? અનંત વખત આપણે પણ કોકના સંતાન બન્યા અને અનંત વખત આપણે પણ જન્મ આપ્યો અથવા તો આપણો જન્મ થયો. અને કુંવર, આ મરણનું જે ચક્કર છે ને, એ આ સંસાર ચક્રના ચિત્રપટમાં જોઈ તમે વિચારી લેજો કે આવા તો કેટલાય જન્મ અને મૃત્યુ આપણે જીવનની અંદરમાં થયા. એમ કહેવાય છે કે ઈસવીસન 2023 2023ની અંદરમાં એક વર્ષની અંદરમાં આખા વિશ્વની અંદરમાં 13 કરોડ અને 4 લાખ બાળકોનો જન્મ થયેલો છે. હવે વિચારી લેજો, એક વર્ષમાં 13 કરોડ અને 4 લાખ બાળકો, તો પ્રત્યેક મિનિટે કેટલા, પ્રત્યેક દિવસની અંદરમાં કેટલા, એક મહિનાની અંદરમાં કેટલા, અને એની સામે 6 કરોડ 1 લાખ લોકો મૃત્યુ પામેલા હતા. અને વિશ્વની અંદરમાં વર્ષે દાડે
7 કરોડ 3 લોકોનો નવો ઉમેરો થાય છે. જેટલા જન્મે છે એટલા બધા તરત નથી મરી જતા, એટલે 7 કરોડ વ્યક્તિઓ વિશ્વની અંદરમાં દર વર્ષે ઉમેરાય છે. કુંવર આવી રીતે આપણે પણ જન્મ લીધો, કોઈ માતાને પીડા ઊભી કરીને, માતાને પ્રસૂતિની પીડા ઊભી કરીને, જો તમે આ માતાને કેટલી બધી પીડા છે, કેટલી બધી વેદના થતી હશે, અને એ માતાના શરીરની અંદરમાં જેમ યંત્રમાં શેરડી પીલાય. આ કુંવલી માલા ગ્રંથની અંદરમાં લખ્યું છે કે તમે ક્યારેક ગન્નાનો જ્યુસ પીવા માટે કોઈ સંચા ઉપર ઉભેલા હશો, અને એ ગન્ના શેરડીના સાઠાને એ યંત્રના 2 પડની અંદરમાં જ્યારે વચમાં નાખવામાં આવે છે, કેવો પીલાય છે, કેવી અંદરમાંથી આખી પીલાઈને બહાર આવે છે. બસ એનાથી પણ વધુ પીડા એ શેરડી મશીનની અંદરમાં પીલાય છે, એનાથી પણ વધુ પીડા આ પ્રસૂતિના સમયની અંદરમાં થઈ રહી છે. જો કુંવર દેખાય છે તમને, સ્ત્રી ચીસ પાડે છે, રડે છે, પોતાનું પેટ પકડ્યું છે, એને હાથની મુઠ્ઠીઓ વારી દીધી છે, એ પોતાના હાથ પગને ખેંચી રહેલી છે. જો બાજુમાં એક સ્ત્રી ઊભી છે, એના પેટ ઉપર હાથ ફેરવે છે, એને સાંત્વન આપે છે. કુંવર આવી રીતે આપણે કેટલી માતાઓને પીડા આપીને જન્મ લીધો છે, અને આટલી પીડા હોવા છતાં પણ મા જન્મ કેમ આપે છે બાળકને? બસ એક આશા છે કે બાળક મને સાચવશે, મને સંભાળશે, બસ મારી સંભાળશે. પરંતુ કુંવર જો શું બન્યું છે આ પિક્ચરમાં, જોવો તો ખરા બાજુના પિક્ચરની અંદરમાં સંસાર ચક્રની અંદરમાં આવા કરોડો બાળકો જન્મે છે, આવી કરોડો માતાઓ બાળકને જન્મ આપે છે. અને કુંવર જો બીજા પિક્ચરની અંદરમાં જન્મ આપતી વખતે એટલી ભયંકર પ્રસૂતિની પીડા હતી માતાને, કે આ પીડાના સમયની અંદરમાં બાળક અને મા જો બંને જણા ગુજરી ગયા, બંને જણા ખતમ થઈ ગયા છે. જો પરિવારમાં રોગ વગર ચાલે છે, હજી તો નવજાત બાળક માના પેટમાંથી બહાર આવ્યું છે, પણ માને ભયંકર પ્રસૂતિની પીડા માથી સહન ન થઈ, લોહીનો ધોધ છૂટી નીકળ્યો. 3.5 કરોડ રૂમાડાની અંદરમાં ગરમ સોય જો ભૂખવાની અંદરમાં આવે, આપણે ગૌતમ પૃચ્છા ગ્રંથની અંદરમાં આ વાત બતાવેલી હતી કે જન્મ વખતે કેટલી ભયંકર પીડા હોય છે. 3.5 કરોડ શરીરના રૂવાડાની અંદરમાં ગરમ સોય ભૂખવાની અંદરમાં આવે, અને એનાથી પણ 8 ગણી પીડા, કષ્ટ અષ્ટ ગણું હોય. એ વખતે જન્મ આપતી વખતે 8 ગણી પીડા માતાના શરીરને હોય છે. અને એમાં કેટલીક માતાઓ આ દુનિયામાંથી ચાલી જાય છે. બાળક બચારો અનાથ બની જાય, નિરાધાર બની જાય. બાળક પણ મરી ગયો તો વાત અલગ છે, પણ બાળક બચી ગયો અને મા રવાના થઈ ગઈ દુનિયામાંથી, બાળક નિરાધાર બની ગયો. કોણ બાળકને સાચવશે? કોણ બાળકને સંભાળશે? બાળકની જે આધાર પાલક માતા હતી એ તો વિશ્વમાંથી ચાલી ગઈ. કુંવર જોઈ લો, આ પ્રસૂતિની પીડાની અંદરમાં મા અને બાળક બંને જણા મરી ગયા છે. એકમાં તમે જુઓ બાળક બચી ગયો છે અને મા રવાના થઈ ગઈ છે. બીજાની અંદરમાં જોજો બાળક મરી ગયો છે અને મા બચી ગઈ છે. બધાની આંખમાં આંસુ છે. મા પણ રડે છે કે 9 મહિના ત્રાસ સહન કર્યો, ગર્ભ અવસ્થા સહન કરી, અને દીકરો ગુજરી ગયો, દીકરો મરી ગયો, એના માટે આટલી બધી પીડાને સહન કરી. બાળક બચી જાય અને મા જાય તો પણ પીડા, મા બચી ગઈ અને બાળક રવાના થઈ ગયો તો પણ પીડા. બંને જણા દુનિયામાંથી ચાલી ગયા તો પણ પરિવારને પીડા. અને રાજકુમાર આ સંસાર ચક્રના ચિત્રપટની અંદરમાં આપણે અનંતવાર આવા જન્મ મરણના ચક્કરો કરેલા છે. આપણે આવી રીતે જન્મતાની સાથે અનંતવાર મરી ગયા. કેટલી વાર આપણી માતાઓને મરણાંત કષ્ટની પીડા આપી દીધી. હવે કુંવર જોવો, હું તમને બીજું નવું પિક્ચર બતાવું છું, જોઈ લો. એ સંસાર ચક્રના ચિત્રપટની અંદરમાં એટલું વિશાળ ચિત્રપટ છે, એટલું વિશાળ ફલક ઉપર ચિત્રપટ રહેલું છે. અને આ ચિત્રપટ એટલે આ સંસાર ચક્રને જે આપણે જોઈ રહેલા છીએ, આપણી આંખ સામે દેખાય છે ને. આ પ્રવચન સાંભળનારાને પણ ઘણીવાર અનુભવ થયો હશે પરિવારની અંદરમાં કે જન્મતાની સાથે મા ગઈ, અથવા તો પિતાજી ગુજરી ગયા, અથવા તો થોડોક સમય થયો અને દુનિયામાંથી માતા ગુજરી ગઈ, અને અનાથ બાળક કોકના આસરાની અંદરમાં મોટો થતો ચાલ્યો, આગળ વધતો ચાલ્યો. આવા સંસારની અંદરમાં કેટલાય પ્રસંગો બને છે. બસ એ જ સંસાર ચક્રનું ચિત્રપટ છે. હવે એ ઉપાધ્યાય એ રાજકુમારને બતાવે છે, અને એ રાજકુમારમાંથી બનેલા મુનિ ભગવાન કુવલી માલા અને કુવલીચંદ્ર કુંવરને કહે છે કે એ ઉપાધ્યાય મને એક નવું પિક્ચર બતાવતા હતા. કીધું કે કુમાર જુઓ, આ શાદી કરતા તમે પુરુષને જુઓ, જો લગ્ન કરી રહેલો છે, જો ચોરી છે, મંડપ બાંધ્યો છે, માંડવો નખાયેલો છે, શરણાઈ બાજે છે, ઢોલ નગારાવાળા આવી ગયા છે, જો કેટલા લોકો સુંદરમાં સુંદર વસ્ત્ર પહેરીને આવેલા છે. એમ આમ સ્ત્રી અને પુરુષ
દેવલોકના દેવ દેવી બનીને આવેલા છે. લગ્નનો જબરજસ્ત પ્રસંગ ચાલી રહેલો છે. જો લગ્નની અંદરમાં મંગલ વાજિત ગુજી રહેલા છે, વારાંગનાઓ નાચ કરી રહેલી છે, જો મીઠાઈના થાળ ભરાય છે, લોકો જમવા માટે બેઠેલા છે, રસોઈયાઓ રસોઈ બનાવે છે, મંડપની અંદરમાં લગ્નની વિધિ ચાલે છે અને ચોરીના ફેરા ફરાય છે, ગોર મહારાજ વિધિ કરાવી રહેલા છે. જો કુંવર આ બધું તમને આંખ સામે દેખાય છે. આ લગ્નની સંસારની જે વિધિ છે, પરંતુ લગ્ન કરતી વખતે જે રીતે પતિ અને પત્ની, યુવક અને યુવતી હરખાઈ રહેલા છે, જે રીતે હસી રહેલા છે, શું એમનો સંસાર એવો હસતો ચાલવાનો છે? કુંવર જોઈ લેજો, લાખો કરોડો સ્ત્રી પુરુષો સંસારની અંદરમાં લગ્ન કરે છે બંને એકબીજાની અંદરમાં સુખ શોધવા માટે. જે પોતાની ખામી છે એ પુરુષ સ્ત્રીમાં શોધવા માટે જાય છે, અને સ્ત્રીને પોતાને જે નથી મળ્યું એ પુરુષની અંદરમાં શોધવા માટે જાય છે. અને બંને જણાને જ્યારે એ ચીજ નથી મળતી, પછી કંકાસ, ઝઘડા, રગડા, કાવા દાવા, એટલા મોટા ઝઘડા એ સંસારની અંદરમાં ચાલતા જાય છે. આ સંસારની વાસ્તવિકતા છે. બે વ્યક્તિ લગ્ન કરે છે પરંતુ સંલગ્ન નથી બનતી. ભલે ગમે એટલા ઇન્ટરવ્યુ લેવાય, ગમે એટલું પહેલેથી જોવા માટે જાય, આ સંસારનું ચક્ર છે. આ સંસાર ચક્રનું આ ચિત્રપટ રહેલું છે. કેટલા હરખાઈને લગ્ન કરે છે, કેવા રાજી રાજી થઈને લગ્ન કરે છે. માતા પિતા પણ કેવા રાજી થઈને પોતાની દીકરી કોકના ઘરમાં મોકલી આપે છે, પરંતુ ત્યાં ગયા પછી દીકરીને પડતો જે ત્રાસ, દહેજની જે માંગણી, એની ઉપર જે ગુજારવામાં આવતો સિતમ, એના ઘરની અંદરમાં એ મૂંગી રીતે જે દીકરી વેદનાઓ સહન કરે છે, પરિવારને કહી નથી શકતી, અને રોજ નવી માંગણીઓ. તારા પિતાજીને કે સ્કૂટર આપે, તારા પિતાજીને કે મોટર આપે, તારા પિતાજીને કે તારા પતિને ભણવા માટે જવું છે વિદેશમાં, એના પૈસા આપે. છોકરી કે પણ મારા પિતાજી પાસે એટલા પૈસા નથી, એટલી સંપત્તિ નથી, હું કેવી રીતે કહું? અને ના પાડે એટલે ઢોર માર મારવાનો, અને એની ઉપર સિતમ ગુજારવાના, ભૂખી રાખવાની, ઘરનું કામ કરાવવાનું, વૈતરું કરાવવાનું, એક નોકરણીની જેમ કામ કરાવવાનું. આ લગ્ન વાસ્તવિકતા છે વર્તમાન સંસારની. આ સંસાર ચક્રનું ચિત્રપટ કોઈ કાલ્પનિક નથી. જેટલી પણ સંસારની ઘટનાઓ બની છે, બધી જ ઘટનાઓ આ ઉપાધ્યાય ભગવંતે આ સંસાર ચક્રના ચિત્રપટમાં આલેખી છે અને બધાને બતાવી રહેલા છે. આ સંસાર છે, આ સંસારની વાસ્તવિકતા છે. સમજીને લગ્ન કરવા જવાનું, સમજીને શાદી કરવા માટે જવાનું, પુણ્ય પકૃષ્ટ હોય અને કદાચ તકલીફ ન પડે, પરંતુ સંસારમાં તકલીફ ન આવે આવું તો કદાચ બનતું નથી. માટે એક વાત યાદ રાખજો, દર્પણની અંદરમાં મોઢું હોતું નથી, મોઢું દેખાય છે. દર્પણમાં મુખ હોતું નથી, મુખ દેખાય છે. આ સંસારની અંદરમાં સુખ હોતું નથી, સુખ માત્ર દેખાય છે. દર્પણમાં કોઈ મોઢું નથી હોતું. વ્યક્તિ જઈને ઊભી રહી ગઈ એટલે એનું મુખ દેખાયું, એનો ફેસ દેખાઈ ગયો, એનો ચહેરો દેખાઈ ગયો. દર્પણમાં ચહેરો નથી હોતો, ચહેરો દેખાય છે. સંસારની અંદરમાં સુખ હોતું નથી, સુખ માત્ર દેખાય છે. એ લગ્નની અંદરમાં જે વાજિંત્રો ચાલે, એમાં વર્તમાન સમયમાં તો જે લગ્નની જે ધૂમ તૈયારીઓ ચાલે છે, લગ્ન પહેલાના પ્રી વેડિંગ શૂટિંગ, ગામ ગામ જઈને શૂટિંગ કરવાનું, અને કયા કયા દેશમાંથી ખરીદી કરવાની, શોપિંગ કરવાનું. અહીંયાથી આ કપડાં લીધા, ઓલામાંથી આ કપડાં લીધા, સુરત, મુંબઈ, મદ્રાસ, ચેન્નાઈ, બેંગ્લોર, અને ક્યારે ક્યાં કપડાં ખરીદવા માટે જવાનું. અને પછી લગ્ન વગેરેની અંદરમાં જે અભક્ષની આઈટમો બને, લોન ઉપર જે લગ્ન થાય, જે પછી રિસોર્ટ વગેરેની અંદરમાં જે લગ્ન થાય, અને એની અંદરમાં જે કાતિલ રાગ દ્વેષ પોસાય છે. વર્તમાન સમયના લગ્ન એટલે રાગ દ્વેષનો મોટો અખાડો બની ગયો છે. એટલા મોટા રાગ દ્વેષ પોસાય છે. ભલભલા પાપો લગ્નના સમારંભની અંદરમાં હવે થવા માંડ્યા છે. શરાબ પીવા માંડ્યા, અપક્ષ ખાનપાન થવા માંડ્યા, દ્વિધર વસ્તુઓ વપરા માંડી, લોન ઉપર લગ્ન થવા માંડ્યા. જૈન પરિવારોની વાત કરું છું. આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું કે આ સંસાર ચક્રના ચિત્રપટમાં જ્યારે આ લગ્નની વાત ચાલે છે, અને આ મહાત્મા કહે છે કે આ મહિલા એમ વિચારે છે કે બસ આ પુરુષે મારો હાથ પકડ્યો છે ને એટલે મને સાચવશે. આ પુરુષ હવે મારો ભરથાર છે, મારો પતિ છે, મારો સ્વામી છે. પણ એ સ્ત્રીને ખબર નથી કે બેન વાસ્તવિકતા કંઈક અલગ જ નીકળવાની છે. અને આ પુરુષ પણ સમજે કે બસ આ સ્ત્રી હવે મારી બની ગઈ. બસ હવે આ સ્ત્રીનું શરીર કે સ્ત્રી ઉપરની માલિકી મારી થઈ ગઈ છે. પણ એને ખબર નથી કે વફાદારી અને વિશ્વાસઘાત આ દુનિયાની અંદરમાં કેવા ચાલતા હોય છે. તો કોના લગ્ન થવાના? કયું લગ્ન કરીને જીવનમાં સુખ મળ્યું છે? કોણ લગ્ન સંસ્થા ખોટી નથી. જો નીતિ નિયમ પ્રમાણે ચાલતા હોય, સંયમ જીવન નથી લઈ શકાતું, તો સંસારમાં સદાચાર ટકાવવા માટે લગ્ન સંસ્થા જરૂરી છે.
પણ વર્તમાનમાં જે રીતે લગ્નોની અંદરમાં આરંભ સમારંભ, જે રીતે આડંબરો, જે રીતે લખલૂટ ખર્ચાઓ, જે રીતે ફોકટના ખર્ચાઓ અને રિસોર્ટમાં જેને લગ્ન થયા, એટલે શું થયું, ગામડાની અંદરમાં કોઈને કમાણી ન થઈ. પહેલા એવું હતું કે ગામડાની અંદરમાં ભંગી વગેરે ઢોલ વગાડતા હતા, એને પણ કમાણી થતી હતી. પોતાના ગામડાઓમાં લગ્ન કરતા હતા. આ પ્રવચન સાંભળનારી બધી વ્યક્તિઓને કહું છું કે કદાચ સંયમ જીવન સ્વીકારવાની તાકાત ન હોય, આવી જાઓ પહેલા નંબરમાં તો સંયમ જીવનના માર્ગે. સમણત્વ મિદમ મધુરતરમ, આ સમણ જીવન બહુ મધુર છે, આવી જાઓ સંયમ જીવનના માર્ગે. પણ કદાચ સંયમ જીવનના માર્ગે નથી આવતા, લગ્ન કરવાનો વારો આવે તો લગ્ન એવી રીતે કરજો કે તમારા લગ્નના કારણે કેટલા પરિવારોના ઘરની અંદરમાં એક ચૂલા રંધાય, ચૂલા પેટાય, એનો પરિવાર ચાલતો જાય. તમારા ગામડામાં જજો, નાનકડા ગામડામાં લગ્ન કરજો, બધી જ વ્યક્તિઓ કમાશે. કરિયાણાવાળો, મંડપવાળો, ઝાડુવાળો, ભંગી, ઢોલવાળા, દરેક વ્યક્તિના જીવનમાં એમ થશે કે નહીં, શેઠ શેઠાણી આવ્યા, લગ્ન કર્યા, એવા લોકોના આશીર્વાદ મળશે ને તો લગ્ન જીવન સુખેથી ચાલી જશે. દાંપત્ય જીવન સારું છે, ખોટું નથી. સંયમ જીવન નથી સ્વીકારવું તો કુંવાર નથી રહેવાનું. લગ્નનો પણ આચાર બતાવ્યો છે પૂજ્યપાલ હરિપદ સુરીશ્વરજી મહારાજાએ સાવકોના ગ્રંથોની અંદરમાં. ઉચિત લગ્ન વિવાહ ક્યાં કરવા એની પણ વાતો બતાવી છે. પણ જે રીતે લગ્નમાં ઠઠારો ચાલે, આડંબરો ચાલે, જે રીતે બિનજરૂરી ફિજૂલ ખર્ચાઓ ચાલે, દેખાદેખીના ખર્ચા ચાલે, કરોડો રૂપિયાના લગ્ન ચાલે, અને સૌથી વધુ ખતરનાક હવે ટ્રેન્ડ એ ચાલ્યો છે કે બસ લગ્ન રિસોર્ટમાં કરવાના. કોઈ માથેરાન, કોઈ મહાબલેશ્વર, કોઈ ઉટી, અથવા તો કોઈક એવા હિલ સ્ટેશનના જેટલા પણ એવા રિસોર્ટ હોય ત્યાં જઈને લગ્ન પતાવી દેવાના. આ લગ્ન કરવાથી એ રિસોર્ટવાળા કમાશે, પણ કોઈના તમને મંગલ આશીર્વાદ પ્રાપ્ત નહીં થાય. આ સંસાર ચક્રની અંદરમાં એ ઉપાધ્યાય રાજકુંવરને બતાવે છે. અને એ રાજકુંવર મુનિ બન્યા પછી કુવલીમાલા કુવલીચંદ્ર કુંવરને કહે છે કે જુઓ, એ ઉપાધ્યાયે મને સમજાવ્યું કે આવા તો આપણે કેટલાય લગ્ન કરી નાખ્યા, તો એ વાસનાઓ પરિપૂર્ણ થઈ, શરીરની ખર્ચ પરિપૂર્ણ થઈ, કરોડો કરોડો ભવની અંદરમાં કેટલી વાર આવા આપણા લગ્ન થઈ ચૂકેલા છે. પરંતુ પુરુષ ખુશ થાય છે પરણીને, સ્ત્રી પણ ખુશ થાય છે, પણ એને ખબર નથી કે તમે કેવા એક અધન્ય દુઃખ સમુદ્રની અંદરમાં ફેંકાઈ જાઓ છો. એ ખબર નથી એ આવતીકાલે કયો દિવસ આવે છે ત્યારે ખબર પડે છે. આ લગ્નની વાત આવી છે માટે ફરી વખત યાદ કરાવી દઉં છું કે લોન ઉપર લગ્ન થતા હોય, જ્યાં રાત્રિ ભોજન થતા હોય, જ્યાં અભક્ષના ખાનપાન ચાલતા હોય, જ્યાં બે રોકટોક રીતે નોનવેજ અને શરાબ પીરસાતા હોય, એવા લગ્નોની અંદરમાં હડકી ચડી જતા આ બહુ મોટું ભયંકર પાપની અંદરમાં તમે નિમિત્ત બની રહેલા છો. પછી એ ઉપાધ્યાય રાજકુંવરને કહે છે કે જો આ ઉલટો સૂતેલો એક બાલક ચિતર્યો છે, જો એ બાલક ઉલટો સૂઈ ગયો છે, એને ઊંધો સુવાડવાની અંદરમાં આવ્યો છે, અને એ બાલક અબોધ બાલક છે, જન્મેલો છે, હજી ચાલતા શીખ્યો નથી. એટલે નવા બાળકો હોય ને, નવા જન્મેલા બાળક જે ચાલતા નથી આવડ્યું, એ લોકો ઉલટા સૂતા હોય છે, અને એની બાજુની અંદરમાં રમકડા પડેલા હોય. અને એ અબોધ બાલક એવો છે કે જે પોતાની અશુચિ, પોતાની જ વિષ્ટામાં પોતે હાથ નાખે છે. આપણે પણ આવું જ કરતા હતા નાના હતા ત્યારે. આપણી વિષ્ટામાં આપણે હાથ નાખતા હતા. આપણી માતાએ કીધું બેટા છી, બેટા ગંડુ, બેટા આ ગળતી છે, આ ગંદુ છે, અહીંયા હાથ નહીં લગાડવાનો. અને પછી આપણને ખબર પડતી હતી, અરે અશુચિ ખાતા હતા આપણે, એ અશુચિમાં આંગળી રાખીને અશુચિને ખાતા હતા. બહુ અબોધ હતા, આપણે મૂળ હતા, આપણને કશું જ ખબર નથી. તો કુંવર, આવા તો આપણે કેટલાય જન્મો લીધા, આવા કેટલાય બાળપણ આપણે પસાર કર્યા. અને પછી એમાંથી એ કુંવર થોડોક મોટો થયો. એ નાનકડો બાળક જે ઉલટો સૂતા સૂતા હવે સીધો સૂતો થયો, પોતાના પગભેર થયો. હવે પશુ પંખીઓ સાથે રમવા માંડ્યો, રમકડાની સાથે રમવા માંડ્યો. અને એમ રમતા 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 થોડોક મોટો થયો. એટલે કુસંગની અંદરમાં ગયા પછી વ્યસની બની જાય છે, અને ખરાબ મિત્રોની સોબતના કારણે જિંદગી આખી ઉલટા પાલટે ચડી જાય છે. આ સંસાર ચક્રના ચિત્રપટમાં આ મુનિવર શું નથી કહેતા એ સવાલ છે, આ ઉપાધ્યાય શું નથી બતાવતા એ સવાલ છે. આજે પણ એ જોવા માટે મળે છે ને, કિશોર વયના ઉંમરમાં પહોંચેલા દીકરા દીકરીઓ સ્કૂલની અંદરમાં સહશિક્ષણ લેવાનું, અને જે રીતે ગંદુ શીખીને આવે છે સ્કૂલો દ્વારા, ડ્રગ્સના ચક્કરમાં ફસાય છે, સિગરેટ પીતા થઈ જાય છે. સ્કૂલમાં ભણનારા દીકરા દીકરીઓને સ્કૂલના યુનિફોર્મમાં મેં રોડ ઉપર ખૂણામાં બેઠ્યા પછી એવી ગંદી ચેષ્ટાઓ કરતા વિહારોમાં જોયા છે. અને છોકરા છોકરીઓ ભેગા થઈ એક જ સિગરેટના 2 જણા પસ મારે,
એક કસ મારે છોકરો, એક કસ મારે છોકરી. એમ થાય કે શું આના માતા પિતાને ખબર નહીં પડતી હોય, પણ માતા પિતાને ભરોસો હોય કે સ્કૂલમાં ભણવા માટે ગયા છે, સ્કૂલ બંક મારી અને આવી રીતે ફરવા ઉપડી જાય અને કાંઈ પણ વ્યસનોના સેવન કરી લે છે. આ ઉંમર જેવી છે, આ ઉંમરમાં જો ધ્યાન આપવાની અંદરમાં ન આવે તો સિગરેટ, ડ્રગ્સ, દારૂ અને વર્તમાન સમયમાં જે રીતે ડ્રગ્સ ઘૂસાડાય છે આ દેશની અંદરમાં અને યુવા પેઢીને પાયમાલ બનાવવાની અંદરમાં આવે છે. જો ક્યાં અબોધ બાળક કે જેને વિષ્ટા શું છે એ ખબર નથી અને આજે શરાબ અને ડ્રગ્સ અને અભક્ષ વસ્તુઓ જેને ખબર છે છતાં પણ ખાય છે, નોનવેજ વાળી વસ્તુઓ ખાય છે. જૈન છોકરા છોકરીઓ કહું છું, જેને કોઈ પલ્લોકની પડી નથી. બસ આ ઉંમર છે કુંવર, આવું આપણે તો સંસારમાં અનંતવાર કરીને આવ્યા છે. ત્યાં સુધી હજી આવું કરવું છે. કેટલા ભવભ્રમણના ચક્કર વધારવા છે, કેટલા સંસારના પરિભ્રમણને વધારીશું. અને પછી એ બાળક હજી બધું યુવક થયો, હજી બધું યુવાન થયો, એટલે પછી એને મનમાં મન થયું કે હું પણ હવે યુવાન સ્ત્રીઓ સાથે પીડા કરું, મોજ મજા કરું, યુવાન છોકરીઓને ફેરવું, એની સાથે ડેટિંગ ઉપર જવું, એને બહુ લાંબી જગ્યા ઉપર ફરવા માટે લઈ જાઉં, લોંગ જર્નીની અંદરમાં લઈ જાઉં. આ એના મનની અંદરમાં આવા કોડ ઉત્પન્ન થાય છે, પરંતુ એને ખબર નથી કે આ બધી ઉંમર સહજ ઈચ્છાઓ કરવાની અંદરમાં કદાચ એવા પાપોનું સેવન થઈ જશે કે ધર્મ જીવનમાંથી દૂર ચાલી જશે અને ઉંમર વધતા 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 લગ્ન થયા. હવે એ જ બાળક જે અશુચિમાં હાથ નાખતો હતો કિશોર બન્યો, એમાંથી યુવાન બન્યો, એમાંથી પ્રૌઢ બન્યો. હવે એ વ્યક્તિ વયોવૃદ્ધ બન્યો છે, ઉંમર લાયક બન્યો છે અને માથા ઉપર સફેદ વાળ આવી ગયેલા છે. એક સમય એવો હતો કે દોડા દોડી કરનારો આ યુવક આજે બિલકુલ શરીરથી ધ્રુજે છે, ઘડપણ આવી ગયું છે, વયોવૃદ્ધ અવસ્થા આવી ગઈ છે. ઘડપણની પરાધીનતા આજે એની ઉપર સ્પષ્ટ દેખાઈ રહેલી છે. ક્યાં એક અબોધ બાળક અને ક્યાં આવા અશક્ત ઘરડી વ્યક્તિ, એ જ વ્યક્તિ ક્રમશઃ આગળ વધી છે. આપણને સંસારમાં જોવા માટે મળે છે ને એવા ઘણા પિક્ચરો જોવા માટે મળે છે. નાની ઉંમરથી ધીરે ધીરે કરતા વયોવૃદ્ધ અવસ્થાની અંદરમાં વ્યક્તિ પહોંચે છે. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. અમારો બસ ગિરનારથી ગિરિરાજનો વિહાર ખૂબ સુંદર રીતે ચાલી રહેલો છે. ખૂબ સરસ મજાના વિહારો ચાલી રહેલા છે. 20 તારીખે પહોંચવાના હતા, એના બદલે લગભગ 19 તારીખે શત્રુંજય તીર્થની અંદરમાં પહોંચી જઈશું. લગભગ 10 દિવસની ત્યાં સ્થિરતા છે અને મેવાડ ભવનની અંદરમાં અમારી સ્થિરતા રહેવાની છે. જ્યાં સુધી સેવકભાઈ તો અત્યારે છે નહીં, પણ કોઈ શાવકભાઈ સાથે રહેશે વિહારમાં, ત્યાં સુધી પ્રવચન ચાલતા રહેશે. અને જ્યારે પ્રવચન માંગલિક થશે તો તમને બતાવી દેવાની અંદરમાં આવશે. શત્રુંજય તીર્થની અંદરમાં ગયા પછી ઘણા લોકોની એવી ઈચ્છા વ્યક્ત થઈ કે શત્રુંજયનો ઇતિહાસ બતાવો, પણ મેં તમને કીધું ને કે શત્રુંજય આવવાનું અચાનક થયું, આ પહેલું કારણ. અને શત્રુંજયનો એટલો વિરાટ ઇતિહાસ છે, 16 ઉદ્ધારની અંદરમાં ફેલાયેલો. એને કંઈ આવી રીતે 2, 4, 5, 15 પ્રવચનમાં પરિપૂર્ણ નહીં થાય. એને અવસરે બહુ વ્યવસ્થિત રીતે કદાચ કાલે ઉઠીને ભવિષ્યમાં પાલિતાણામાં ચાતુર્માસ થાય શત્રુંજય તીર્થની અંદરમાં, ત્યારે આ ઇતિહાસ બતાવવાની ભાવના છે. એ આપણે અવસરે વાત કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.